યાંત્રિકીકરણ સાધનનું જે ભોજનાલય રસોડું તૈયાર થઈ રહ્યું છે એ અંગેની વિગત આપને અગાઉ આપી છે. સાથે સાથે બાળકોના છાત્રાલયના એક રૂમની સેવાની પણ વિગત આપી છે. આ તથાસ્તુ વિદ્યાપીઠના આવા સેવા સંકલ્પોમાં પણ આજે રખાઈ રહી જઈએ, આપણી સહભાગિતા જોડી દઈએ. ગુરુજી, આપને ફરી પ્રાર્થના કરીશ કે આપના રૂડા મંગલ આશીર્વાદ માટે આપ ફરી કથા મંચ પર પધારશો તેવી વિનંતી કરી રહ્યો છું. મૃત્યુના ડરથી મુક્તિ અપાવે તે શ્રીમદ ભાગવત. મૃત્યુ આવવાનું એ નિશ્ચિત છે, પણ એનો ભય જે કાલ્પનિક ભય, મારું આવી જશે, આવવાનું તો છે જ, એવા એ મૃત્યુના ડરથી મુક્તિ અપાવતા આ ગ્રંથની પરીક્ષિત મોક્ષ અને સુદામા ચરિત્રના દિવ્ય ચરિત્રોના ગાન સાથેના સપ્તદિવસીય અને સપ્તમ સત્રના આ પ્રેરિત કરતા, પાવન કરતા અને આવા દિવ્ય ચરિત્રના ગાનનું ગાન કરવા પૂજ્ય જિજ્ઞેશ દાદાને આપણા સૌ વતી વિનંતી કરતા અમૃતલાલ ભોગાઈતાજીને પ્રસંગોચિત પોતાના રૂડા મંગલ આશીર્વાદ પાઠવવા માટે ફરી નિમંત્રિત કરી રહ્યો છું. જય આશાપુરી માત, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.